ભગવાન, અમાર જેઠાણી માં નણંદ બે કેવ્યું છે, મારથી કામ ન થતું તોય મને કેટલું કામ કરાવે. આમ તો જો આ ઘરમાં મારી જુવાન નણંદ કેવી હોતી હે અને આ ઘરમાં મારી જેઠાણી કેવી તૈયાર થાય હે. મારી માયું બે ઘરમાં પડી હે, ઘરનું કામ બધું મને કરાવે. તો મારથી કામે નહોતા થતું હોય. મારી માવતર ને અહીંયા કોઈ દી મા બાપ જોયા નહીં ને અહીંયા હારી આવી તો અહીંયા હારા નહીં. આજે એટલી મને મારી માની યાદ નથી આવતી ને એટલી મને મારી હાહુની યાદ આવે છે. જો મારા હાહુ હોત ને તો મને આટલું બધું કામ ન કરાવે. તારી હાલતમાં હું કરવું મારે? જો મારા હાહુ જીવતા હોત ને તો ઈ મારા હામુ જોવે તા મારા જેઠાણી તો બધું કામ મને કરાવે. ઓય માં, હાય બાપ રે બાપ, મને આ પેટમાં દુખવા માંડ્યું. આ ડિલિવરીનું પેટમાં નહીં દુખતું હોય ને? ઓય માં, ઓય બાપ રે, ઓય માં, એ નણંદબા, એ નણંદબા, મને પેટમાં દુખે, ઘરમાં બહાર આવજો. હા મારી દીકરી, હું જાણું છું બધું કે આજે તારી ડિલિવરી વેરા છે અને તારા ઘરના કોઈ માનતા નથી કે રોકાતા નથી. પણ મારી દીકરી, તે આજે આ દડવાની રાંદલને યાદ કરી છે. હું દડવાથી દોડતી આવું છું મારી દીકરી, હું આવું છું. એ જેઠાણી, ઓય માં, ઓહો, જો મારી માયા કર્યા નાટક સાલ. એ અહીંયા કામ ન કરવા પડે એટલે કિસે મને પેટમાં દુખે. આમ કામ કર સાની માની. ઓય માં, ઓય માં, નણંદબા, એ ખોટું બોલીને મારે શું લઈ લેવું છે? એ હું ઘરના કામ કરું છું તો આ મારા જ ઘરના કામ કરું છું. હું કઈ થોડી બીજાના ઘરના કામ કરું છું. પણ હું ખોટું નથી બોલતી. મને હાસગાસ પેટમાં દુખે. મારી માં તો કેટલી હાસી હો ને એ તો મને ખબર છે. એ મારી માં, એ આ તો તારા રોજના નાટક છે. એટલે કને એમ કે હું આમ કરું તો મારી નણંદ કામ કરે. એ પણ હું એ ખરીના બે કટકા નીકળવા ઊભી થા કામ કરે. ઊભી થા મસવારી કાઢવા. અને હું જાઉં છું વાડીએ. જો આવું ને તા બધા ઘરના કામ કરી નાખ. આમ થાંભલા ને પાણી ને બધું પડ્યું છે. એ કામ કરજે ન પડી રીજે. એ ભગવાન, કઈ હાર્યું મળે છે મને. કેવું કહેવાય, કેટલા વર્ષોથી વાત જોતી હતી હું કે મારો ભાઈ પરણે, મારે કંકોત્રી આવે, હું તો રાજી થઈ જઈ. મારા ભાઈના લગન છે, લાય હું કાંઈ કાજવ ન કરું, જાનવી નાની રહી જઈશ. ઓય માં, એ દયાબેન, પણ તમે શ્યાં જાઓ? મારી વાત તો સાંભળો. એ કો ખુયાણી બોલાવો, મને પેટમાં દુખે. એ જેઠાણી, બહાર આવજો, મને પેટમાં દુખે. તમે શ્યાં જાઓ? મને પેટમાં દુખે તો ખુયાણીને હાથ કરી આવો. હાય હાય, શું કરવું લ્યો? અભાગણીએ હાથ પાડ્યો અને મારો દી બગાડ્યો. પણ તમે શ્યાં જાઓ? હાય ઘરે રહ્યો ને, મને બહુ પેટમાં દુખે. એ મારી માં, હું જાઉં છું મારા ભાઈની જાનમાં. પણ મને એકલી મૂકી તમે શ્યાં જાનમાં જાઓ? એ ઓહો, મહારાણી કે એકલી મૂકીને શ્યાં જાવ છો? એ તને આયા એકલી નહીં, ગામમાં દીપડા આવે તે તને ખાઈ જશે. પણ જેઠાણી, મને નાડા કે દીપડાની બીક નથી લાગતી. મને તો આ પેટમાં બહુ દુખે છે ને એની બીક લાગી છે. મને કઈ થઈ જાય છે તો? ઓહો હો, એ મારી માં, ઈમ નો કાઈ થઈ જાય. અને ડિલિવરી માં તો 3 દી લગી પેટમાં દુખે. આમ કાઈ તરત પેટમાં દુખવા મને ના કાઈ છોકરું ન થાવનું થઈ જાય. પણ તમે આ પાસ લઈને ક્યાં જાઓ? એ મારા ભાઈના લગન છે, હું જાઉં છું લગનમાં અને હું કાઈ પાછી આવીશ. માહીના લગનમાં નો જાઓ, મને બહુ પેટમાં દુખે. તે આયા શું તાર દાસા હાઈની જોઈને બેહી રહો? માર ભાઈની જાન ઘડીક થઈને આવશે. પણ એમાં મારજી કે તમને ડિલિવરી આવી એવું હોત તો તમે તમારા ભાઈની જાનમાં જાત શું? એ તો તું અભાગણી હો ને, ભમરારી એટલે તારા આદી છે. એ બાકી મારે તો હે ને અસલ મજાના રામ લક્ષ્મણ જેવા 2 દીકરા થઈ ગયા પછી મારા ભાઈની જાન આવી, સમજી? જેઠાણી, તમે શ્યાં જાઓ? મને એકલી મૂકી ન જાવ ઘરે.
એક તો મારે તારી લપમાં એટલો ટેમ વિયો જોશે એ મારા ભાઈની જાન જાય છે હમણાં પાણી વિયો આવશે આ મારી માનું મારે શું કરવું હવે એક તો મારો દી આખો આજ બગાડી નાખ્યો અને જે બાવડું જાની પાસે તો મને ધધડાવી કેમ તમે હાચું કહું તમે આજ નથી ઘરે રહી જાવ ને જેઠાણી નો જાવ મારી માં આટું કેટલા દાન કીધું મેં તને કેટલા દાન કીધું કોઈ સમજતી નથી મારે આને નો મારવી હોય તો મારવી પડે મને થાય કાલી અત્યારે ધસકી એટલી દાજ છડે એક તો મારો હાફ ટાઈમ બગાડી નાખ્યો અને માં એતાના પોરમાં ભમરાઈના દર્શન થઈ ગયા એ દયાબેન તો આય સાઈ ગુડાણી રહેશે એ જેઠાણી તમને પગ પકડો તમે જાઓ માં મારે શું આનું કરવું હવે એ મરી જા ને તો ભલે મરી જા એ હું મારા દેર ને બીજે પણાઈ દે એક તો મારી માં વાંજણી 10 વરે પેટ માર્યું અને પાછી તો કેટલી દોડડાઈ થાય છે કેલી ઘી આવ્યો કે ઘી આવ્યો ને જેઠાણી ઓય બાપ રે મને પેટમાં એવું દુખેરા ઘરના બધાય મને એકલી મૂકીને વહી ગયા કેવા એ બધાય એ રાણી રાંધણમાં હું તમને બે હાથ જોડું મેં સાંભળ્યું કે ડિલિવરી વખતે રાણી રાંધણમાં આવી ડિલિવરી કરાવવા એમાં હું તો રોજ તમારા નામ લઉં છું માં મને પેટમાં બહુ દુખે ઓય બાપ રે એમાં મારી વારે ઓય બાપ રે એટલી બધી રાયડું કોણ નાખે છે યા સપલીને તો કાઈ નહીં થયું હોય ને સપલી યા હું તો સપલી બને ઓય માં મને પેટમાં દુખી તમે કઈ કહ્યું ને ઓય બાપ રે ये सपली तले तो है ने डिलीवरी नो टाइम થઈ ગયો છે હવે તો ડિલિવરી આવવાની તૈયારી થઈ ગઈ છે તો હવે શું કરીશું કોકને હાથ કરી આવ કમર દેલા બસો પેટમાં દુખી એ તો તું ચિંતા કરતી નહીં તો ઘડી વાર આનો રેવ કાકા કો ફુણાની બોલે આવું એ ગાયન કો પાસ આવજો માં કે દુખની વેળાએ માં તો વેલી વેલી આવજે તારી દીકરી બોલાવે માં તું વારે વેલી આવજે જો નહીં રે આવે તો માડી મારો જીવાડો મુંજાય રે હે દડવાની રાંદલ મારી વારે વેલી આવો મારી દડવાની રાંદલ તું વારે વેલી તારા ઘરે કોણ આવ્યું છે હે માં રાંધણ તમે હે માં મને વિશ્વાસ હતો કે મારી ડિલિવરી વખતે મારી માં રાંધણ આવશે અને માં તમે આયા હે માં રાંધણ મારી વારે આયા તમે હે માં અરે મારી દીકરી જો તો ખરા તારી ઘરે દૂધ જેવો દીકરો આવ્યો છે હાય માં રાંધણ મારો દીકરો લાવ માં મારો દીકરો રાંધણમાં તમારો ઉપકાર
ઉપકાર માનો એટલો ઓછો છે. આજે તો તમે મારો જીવ બસા. હે માં, હે રાંદલમાં. હું સગના ઉદાસ થઈને બેઠો ભલા માણા. એટલે આ ભલા માણા ઓલો મારો ભાઈબંધ નોંગલો રહ્યો ને 3 મહિને બહાર કમાવા વયો જો છે અને બૈસારી એની વહુને ડિલિવરી આવી અને ઓલી એની જેઠાણી અને ઓલી એની નણંદ રહીને બે દાદા જરીએ ધ્યાન ન દેતું. શું કરવું કે લે એ સગના એ નથી ને હારો કે નથી હાવું. જો ઈ હોત ને તો બિચારીને હાસવે જ. આ ડિલિવરી ટાઈમે કોણ એની સેવા કરે હાચું? ઈ હાસુ. હવે કોક મોટું હોય કોક કાંઈક કે આને કોણ સમજાવે કે એ રેખલી એ સંપાને હારું છે ને હવે એ સગના. ઓહો, ગામમાં બેઠા બેઠા તમે કોકના જ નખો જ વાટતા લાગો હો. એ ઘીરે જઈને જોયા ઈને હારું છે કે ભૂંડું છે. ને મગના હવાવાને બોલાવો ને તોય હરખા જવાબ ન દે. તઈ હું પણ બૈસારો પૂછે હે હારું હે કે નહીં એમાં હરખો જવાબ દ્યો ને. હા. એ એટલું બધું તમને સપલીનું પેટમાં બતું હોય ને એ તો તમારા ઘરમાં બેહાડી દો ને. એ તો અમાર ભાઈબંધની વહુ હે એટલે અમને પેટમાં ભરે હે સગના. તો અને એવું કોઈનું ન કહેવાય. એ તો તમે ગામમાં કોકના નખો જ બેઠા બેઠા વાઢો હો તો એના ભેગા આવી આવો, એની સેવા કરો, એ એના પુણ્યદાન તમને આડા આવશે. તમે સો બે તમે સેવા ન કરો તો કાંઈ ગામના થોડાક કરે હે એટલે મગજ. એટલે હું શું કાઈ નોકરાણી છું તે હું એની સેવા કરું? એ મારા બાપ તમે જ્યાં જાતા ત્યાં જાવ. એ અમારી ભૂલ થઈ ગઈ તમને મેં પૂછ્યું. હા, તે હું તો જાતી હશે ત્યાં જાશ જ. તમારા જેવી ખીલકોડીઓને કાઈ નહીં પૂછું કે મારે આમ જાવું છે કે તેમ જાવું છે. કોડિયું ખીલકોડિયું હું કે નકર પછી હારા વાત નહીં રે હો. ઓહો, શું મારી ગરકી દબી દીશો? ગરકી આપ તો અડારા ખબર પડે મોંઘું પડી જાય. એ જાતા હોય ત્યાં જાવ ને. હા તો હું તો જાતી હશે ત્યાં જાય જ તે. તમને કાઈ પૂછવા નહીં આવું. એ સગના જોયું ને એ કેટલી નગતી છે ઈ. એ નકટી કરીમાં ભૂત જેવી હે તરત પાછી વીરીને બાજુ આવશે નહીં ટપુ દાદા. તમારે પૂછાય જ નહીં જાવા દેવાની હતી લ્યો. ટપુ દાદા અમને એમ થાય ખબર પૂછ લેવી હે સગના. અહીંયા ઘરે તો જવાય નહીં ટપ બાપા. હવે આવા આવરાવે એમ કરે તમને ન ખબર હોય એ વાત સાચી છે. દેવી તો બાજુ મને આપડા બોલ તો. હે માં, માં શ્યામ વહી જા. હે રાંદલમાં, તમારો ઉપકાર માનો એટલો ઓછો છે. સુમીબેન જુઓ, મારા ઘરે દીકરાનો અવતાર થયો છે. આમ જો સુમીબેન, તમને ખબર છે મેં તો રાણી રાંદલમાના દર્શન કર્યા. મારી ડિલિવરી વખતે રાંદલમાં આયા હતા મારી ડિલિવરી કરાવવા. ને હાસુ કયો? એ હાસુ કહું. એ સંપાબેન, આ તો રાણી રાંદલમાનો ચમત્કાર કહેવાય. તે તમારો ને તમારા છોકરાનો જીવ બચાવી લીધો છે. એ સુમીબેન, તમારી વાત હાવ હાસી છે. ઓલું ન કહેતા એ જેનું કોઈ ન હોય ને એની રાણી રાંદલમાં હોય. હા ઓ સંપાબેન, એ લ્યો હું ઘાયકા છે ને એ દયાબેન ને ફોન કરું. એ હાલો, એ દયાબેન તમારા ભાભીને છે ને દીકરો ધાવણો થયો છે. હા, એ તમે આવો ઘાયકા.